લીંબડી શહેરમાં અવારનવાર સફાઈનો પ્રશ્ન ઉદ્ભવે છે, ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા નગરપાલિકાના કર્મચારીઓ એકાએક હડતાળ પર ઉતરી જતા શહેરમાં ગંદકીની સમસ્યા ઉદ્ભવી છે. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી જતા હોય છે, જેના કારણે લીંબડી શહેર કચરાનું શહેર બની બેસે છે અને શહેરના લોકો ગંદકીથી ત્રસ્ત બની પરેશાન થાય છે. નગરપાલિકા તંત્ર અને આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કામદારના આ ઝમેલામાં લીંબડીની પ્રજા પીસાઈ રહી છે. ત્યારે એવું પણ ઘણીવાર જોવા મળેલ છે કે હડતાલ ના હોય તેમ છતાં પણ શહેરના રોડ રસ્તા ગંદા પાણીની ગટરોમાં ભયાનક ગંદકી જોવા મળે છે. ત્યારે એક એવો પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ નગરપાલિકાની ભૂલ કે આ સફાઈ કામદારોની ભૂલ. ત્યારે આ બંનેની ભૂલોના કારણે લીંબડી શહેરના ટેક્સ ભરતા લોકોને ટેક્સ ભરવા છતાં સવલતો મળી રહી નથી. ત્યારે હાલ છેલ્લા કેટલાય દિવસોથી આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા લીંબડી શહેરના વેપારીઓ સહિત અલગ અલગ વિસ્તારોમાં રહેતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બંનેના વિવાદોના કારણે પ્રજા પીસાઈ રહી છે. હવે સવાલ એ થાય છે કે લીંબડી શહેરના લોકોની આ બંનેના વિવાદોથી મુક્તિ ક્યારે મળશે અને આ માંગણીઓ પાલિકા દ્વારા પૂરી કરવામાં આવતા શું આવા સફાઈ કર્મચારીઓ દ્વારા પ્રજાના આ ગંદકીના પ્રશ્નનો સુખદ અંત લાવશે ખરા? આવો પણ પ્રશ્ન એક ચર્ચાનો વિષય બન્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.